તો મિત્રો આજે સવારે વહેલા ઉઠી ગયા કારણ કે જવાનું હતું કોલેજે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં. મોહિતભાઈ પાનસુરિયાએ તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું કહી દીધું છે. હવે તમે બધા તે કરવાનું ભૂલતા નહીં ઓને મારા વાલા. પછી તો ભોગી ગયા કોલેજે ને કોલેજે પહોંચતા વેત જ તે હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે તમે બધા નીચે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. આજે તો સર રવિને અડધી કલાકથી ગોતતા હતા કારણ કે ક્લાસનું ટીવી તો રવિએ એના લેપટોપમાં કનેક્ટ કરી નાખ્યું. પછી તો જોઈ લીધી લેપટોપમાં પતંગ હોટલ, પણ લેપટોપમાં કાંઈ બહુ મજા ન આવી એટલે અમે ગાડી કાઢીને નીકળી ગયા ઓરિજિનલ પતંગ હોટલ જોવા માટે. ને તમે કોઈ ન જોયું હોય તો જોઈ લો, આને પતંગ હોટલ કહેવાય. અચ્છા, આ ભાઈ આયલા આવે એ બે દાબેલી લઈને આયલા આવે છે, પણ આપણે એમાંથી એક વસ્તુ નથી ખાવાની કારણ કે તમારા ભાઈએ કરી દીધું છે જીમ ચાલુ, એટલે બહારની બધી તળેલી વસ્તુ આપણે ઓછી કરી નાખી છે. ચાલ ચૂટા. વિરાટને તો નકરી ગાડી હાંકવાની જ ખબર પડે. ડીઝલ પતાવી દીધું ને પછી શું ઓનલાઈન કેરબો મગાવીને પૂરી લીધું ડીઝલ. રાત્રે તો હું જીમમાં જતો હતો ત્યાં તો લિફ્ટમાં તો બીજું મળી ગયો ને એ નાનો દેડકો કેકથી પકડી આવ્યો છે. લે ફાઇનલી આવી ગયા જીમમાં ને થોડી ઘણી એક્સરસાઇઝ કરી લીધી. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.